હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો વહેલી સવારે બ્લોક સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા જો સવારના હવા હાથ થયા અને વાડીએથી જો મારી પાછળ વિનુભાઈ સવારમાં વહેલા શીખર હું ખણખોતર કરું. શું કરો? જો પેલી ભેંસ આવી દેજો એ બાજુ આવવાના. તો સવારનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું. બેસો ધોવાઈ જઈ આમ ફટાફટ બાંધવાની બધી કાઢી દે ને. આજ તો ભાઈ ઠંડી કેવી હતી વિનુભાઈ? હા, સારી કહેવાય. આમ તો સારી જ કહેવાય. ખેડૂતોને તો જેટલી ઠંડી પડે એટલું સારું. અને આટલા દા ઠાર નહોતો પડી, પણ આજ ઠાર અને ઠંડી લેહડો ફટાફટ બધી કાઢું. તો બે હું વિડીયો શૂટ કરું ને રે બે મારે હોમું જોઈ જાઉં. તો હજી દિવસ ઉગ્યો નહીં. દિવસ ઉગવાની તૈયારી. સંચી ભાઈ ચમ ખરોણો લો. નાસ્તામાં શું લેહો? પૂડા લેહો? પૂડા ખાહો કે હુસલું ખાહો? તો પહેલો રાઉન્ડ ચા અને રોટલીનો પટ્યો, બીજો રાઉન્ડ વઘારેલી ખીચડી અને ત્રીજા રાઉન્ડમાં ખીચડીનું દૂધ ખાઈએ જ ખાઈએ. કારણ કે હું સવારમાં ગામડામાં આવો નાસ્તો કરીએ ને તો છેક બપોરો જો ભૂખ ના લાગે તો પહેલાં વઘારેલી ખીચડી પટાવી દઈએ. આજ તો માણસો વધી ગયા ખેતરમાં. હા, તાણ જો કે એક બાજુ ઓટ વઢાઈ રહ્યા, એક બાજુ લસકો કટિંગ થઈ રહ્યો ને. જો સવારે ખેતરમાં એક તો અત્યારે સવારોમાં પાવર આવે. અમારે 4 વાગે આવે તે બપોરે 2 વાગે જાય. મોટર ચાલુ કરીએ. જોકે પાણી જાય અત્યારે ઘઉંમાં. બીજા ખેતરમાં ઘઉં આવ્યા અને જો આ ઘઉં એક બાજુ અમારા પણ ઘઉં આ સાલ ઠંડી બિલકુલ ઓછી છે. ઠાર બાર પડતો નહીં. જોકે આ 1-2 દાવાથી થોડો પડે એટલે એના હિસાબ ઘઉંની શિખર છેતી ફેલ જાય. રાયડા તો બધા મેલાથી લપેટ થઈ ગયા એટલે ખાલી એકલા એરંડા થોડા હારા હં અને થોડી તમાકુ હારી. તમાકુ મેં ટૂંટિયાની અસર થઈ હતી અને આવળા ઘઉં ઊંબીઓ કાઢ્યા. તમે જુઓ એમાં આવળા ભૈલું ઊંબીઓ કાઢી એમાં શું દમ હોય? છોકરું આપણે જેણું છોકરું હોય અને ખળતાઈ જાય છોકરામાં શું દમ હોય? પછી મોટા થઈને રહ્યા કોઈ દાદર ના મારે. એ માયા શું નેનપણમાં ટૂંપાઈને પેલા એ થયા. ઠાર ઠંડી વગર તો અમે કશું થાય જ નહીં શિયાળાની અંદર. એટલે તમે જો અત્યારથી ઊંબીઓ કાઢી આવળા વેચના ઘઉં હોય અને ઊંબીઓ કાઢી એટલે એમાં કોઈ બળ આવે એવું લાગતું નહીં. પણ તોય આપણો સારો ગ્રોથ થયો ગવાનો. તો જો ચેવા ચોક્કસ કમેન્ટ કરજો. આમ સારા પણ નેગલી જાય એટલી થોડી ખોમી છે. આ બાજુ તમાકુ. જો તમાકુ મેં દવા છોટી કારણ કે ટૂંટિયું વચ્ચે થોડું ટૂંટિયાનો ભાગ થયો હતો પણ અત્યારે હાલ બહુ મસ્ત એવો ગ્રોથ થઈ ગયો હતો. જેમ તો સમય જાય ને એટલે થાય. શું કેવું પાહન હોય ને યાર, ખાસી પાહન પણ આહાડી કરતા પાહન હારી છે. એવું કેવું આહાડીમાં મજા નહીં એટલી બધી. હા, ડેરી દૂધ આપીને આયા ઘેર અને આજે અમારે થઈ રહ્યા જો આ શું મુઠીઓ. તો આજે મુઠીઓનો પ્રોગ્રામ છે. મુઠીઓ અને જો બહુ મસ્ત એવો મુઠીઓ બનાવ્યો અને देखो चा तलवाड़ो फटाफट
મુઠીઓ ચા ખાઈ લઈએ. આનો મુઠીઓ દૂધીનો કહનો બાજરી લોટનો મેથી. તો આ મુઠીઓ મેથીનો જો કે બાજરીનો લોટનો થોય મુઠીઓ પેલા દૂધીનો થોય મુઠીઓ કોણ વેલણીઓ કોણ બધો એક જ આવે. હા પછી તો આવું પછી ચોમાસામાં અમારે ફોજ થાય ને એટલે ફોજનો ના બનતો ફોજનો વળી જોરદાર બને વેલણીઓ. ચાલે ફટાફટ વેલણીઓ ખાઈ લઈએ. ચલો ગરમા ગરમ મુઠીઓ. મૂળાનું બેનું કોમ્બિનેશન થાય. તો જો અત્યારે ચાલી રહ્યો શિયાળો અને શિયાળામાં પાછી અમે આંબા થઈએ ઉત્તરાયણ. એટલે ઉત્તરાયણ આવે ને એટલે અમારા ગામડામાં દરેક જગ્યાએ મેલ્લે મેલ્લે કૂતરો માટે ગોણ થતા હોય. એટલે ઘણા લાડવાએ બનાવે ને ઘણા શીરોએ બનાવું. તો જો અત્યારે અમારા આ બાજુ મુઠીઓ તળી રહ્યો આમ તમને બતાવો. આ બાજુ જો અમારે પ્રોગ્રામ અમારા ગામડામાં 10 દિવસ સુધી ચાલશે. તો જો આ ભીખોજી અત્યારે મુઠીઓ તળી રહ્યા લાઈવ. જો તો જો આમ બરાબર મુઠીઓ શેકાઈ જાય લાલ થાય ને એટલે પછી કાઢી લેવાનો. આ ઝારો લઈને આયા પહેલું જો ઝારા હારી કાઢી લેવાનો ને પછી બરાબરનો ધોકા કૂટવાનો ધોકાવાનો બરાબર. પછી ચાળવાનો ના તો કેટલું એ હોય બધું કોના પાછળ વિધિ ઉતાર દેતા થઈ ગયો. લાગે રાખો કામ કરતો કુટી ગયો ચા પીજો ભાઈ. ચા પીજો ના હોય માટલામાં લઈ લો 2 પાલો. તો જો સવારમાં લાયા છીએ અમે ELCB સ્વિચ. જો સ્કાય સન ગોવિંદભાઈ સ્કાય સન ની અંદર જો અમારે ગોવિંદભાઈ તોડવા માટે આવ્યા તરફથી લ્યો. જો
જો તો તમારે પણ લાઇટનું કોઈ પણ કામકાજ હોય, ગમે તે કામકાજ લાઇટ ફિટિંગનું, તો અમારા ગોવિંદભાઈનો સંપર્ક કરજો. નંબર કેટલો હતો તમારો? 97 હા 243 34. હા, જો આધા નંબર ઉપર કોન્ટેક કરજો. તમારે ગમે તેવું લાઇટનું કામકાજ હોય, નવું મકાન બનાવવાનું હોય, લાઇટ ફિટિંગ કરવાનું હોય, 3 ફેઝ ગમે તે કામકાજ હોય, ખેતરમાં તમારે બોર્ડનું હોય, બોર ઉપર દરેક પ્રકારનું કામ કરી આપશે. શું કહેવું? તો જો અમારા અહીંયા અત્યારે આવ્યો ચોળવાનું સ્કાય સનની ELCB સ્વિચ, તો લેવાડો ફટાફટ લગાવી દઈએ. જો બહુ મસ્ત એવું, કારણ કે કરંટથી બચવા માટે ના રહ્યો છે. ELCB આ તો દરેકના ઘેર હોવી જ જુઓ. ગલાબાનો ફોટો એ ગોવિંદભાઈને લગાવી આલ્યો. ગલાબાનો ફોટો એ કહું ગોવિંદભાઈને લગાવી આલ્યો. બધું લગાવી દઈએ. કેટલા બધા થયો, સોલરનું થયું, પેલાનું થયું, ELCB નું થયું, પવન ચક્કી આવશે. હજી પછી પવન ચક્કી નોખાવાની. પાછી નવી પવન ચક્કી આવે ને એટલે પવન ચક્કી નોખાવી. જો કે સોલર તો દિવસે જ લાઇટ ઉત્પન્ન કરે, પણ પવન ચક્કી તો રાત દાડો ફર્યા જાય. એટલે એ બજારમાં આવે ને એટલે નોખાઈ દેવી પવન ચક્કી. થોડા વાયરમાં કમ્પ્લીટ થઈ હા, થઈ ગયો, મેળ આવી ગયો. પવન ચક્કીનો પાવર લાવવાનો, બધો લેવાનો તમારે. હા હા, ઓછી ઉતારની. તો સ્વિચ નોખાઈ જઈ અને આમ ઘંટી રિપેરિંગ થાય. તમામ પ્રકારનું પંખા, ઘંટી, મિક્સર, દરેક પ્રકારનું ઇલેક્ટ્રિક કામકાજ અમારે ગોવિંદભાઈ કર્યું. જો 40 વર્ષનો એમનો અનુભવ. જો અત્યારે અમુક ઘંટીનું કામકાજ. અને અમારે કોઈ પણ કામ હોય ને તો અમે ગોવિંદભાઈનું જ બોલાવીએ. જૂના એટલે એમને અનુભવ વધારે, 40 વર્ષનો અનુભવ. એટલે તો અમે ઘંટીમાં શું ફોલ્ટ જોઈ લઈએ. જો ઘેર કામકાજ કર્યું, સ્વિચ લગાવી ELCB, અને ઘંટી પણ રિપેરિંગ કરીને અમે અમારું હોય બોર ઉપર ELCB વાળીએ લગાવવાની છે. તે જો એ પણ લાયેલી પડી છે. આ પડી જો હા, સમય મળ્યો ને મળ્યો. આછી કંપનીની આ વળી મોડી લાયા હતા, કોઈ બીજી છે કંપની. ઓની અંદર એક જ છે ગોવિંદભાઈ, આ એક જ છે. હું લાવ્યો હતો ને જે જુદી હતી ને, ELCB ને LCB બે ભેગું હતું. આ જુદી છે. બીજી કંપની લાયા. આ કંપની બીજી. એ વાંધો નહીં, ચાલો જે હોય સતી. હા, કોમ એક જ કરે. કોમ એક જ કરો. હા.